મહાગુજરાત વાલી મંડળ જુનાગઢ મહામંત્રી કિશોર ચોટલિયા ગણતરીના કલાકોમાં જ વિદ્યાર્થીનું પર્વ સમાન ધોરણ 10 અને 12ના બોર્ડની પરીક્ષાઓ શરૂ થવા જઈ રહી છે। આ પરીક્ષા માટે તમામ વિદ્યાર્થીઓને મહાગુજરાત વાલી મંડળ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે। તેમજ વિદ્યાર્થીઓને કોઈ પણ ભય રાખ્યા વગર પરીક્ષા આપવા માટે, કોઈ પણ તાણ રાખ્યા વગર પરીક્ષા આપવા માટે આહવાન કરવામાં આવે છે। જુનાગઢ જિલ્લામાં આશરે 41,000 જેટલા વિદ્યાર્થીઓ 10 અને 12મા ધોરણની પરીક્ષા આપવાના હોય। જુનાગઢની અંદર 37 પરીક્ષા કેન્દ્રોની વ્યવસ્થા કરવામાં આવેલ છે અને જુનાગઢ જિલ્લા કલેક્ટર શ્રી અનિલ કુમાર રાણાવસિયા સાહેબ દ્વારા વિદ્યાર્થીઓને માટે ખૂબ જ સારી વ્યવસ્થાઓ કરવામાં આવેલ છે, જેવી કે પરીક્ષા સ્થળે પહોંચવા માટે પરિવહનની વ્યવસ્થા કરવામાં આવેલ છે, સ્વચ્છ અને શુદ્ધ પાણી મળી રહે તેની માટે વ્યવસ્થા અને મેડિકલ ટીમ દવાઓ સાથે ORS સાથે ઉપલબ્ધ રહે તેવી પણ સુવિધા અને ખાસ કરીને 108 એમ્બ્યુલન્સ સાથે સંકલનમાં રહે તેવી વ્યવસ્થા અને વીજળી પુરવઠો પણ જળવાઈ રહે તેવી વ્યવસ્થા કરવા માટે તેમણે અધિકારીઓ ક્લાસ 1 અને ક્લાસ 2ના અધિકારીઓને ખાસ સૂચના આપવામાં આવેલ છે। આ બદલ કલેક્ટર શ્રી અનિલ કુમાર રાણાવસિયાને ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ। ફરીથી વિદ્યાર્થીઓ સ્વચ્છ મને પરીક્ષા આપવા જાઓ અને આપ ખૂબ સફળતા મેળવો તેવી શુભેચ્છાઓ। હાલમાં પેપર પદ્ધતિઓ નવીન આવતી હોય તો પ્રિન્સિપાલ તેમજ સુપરવાઇઝરોને ખાસ એક અપીલ કરવામાં આવે છે કે વિદ્યાર્થીઓને સહકાર આપી, સમજણ આપી અને તેમાં મદદરૂપ થશો। અને વિદ્યાર્થીઓને પણ ખાસ એક ભલામણ છે કે આપના વર્ગખંડની અંદર આપને કોઈ પણ જાતની તકલીફ પડે, કોઈ વિદ્યાર્થી તરફથી કે કોઈ પણ જાતના તરફથી તકલીફ પડે તો મારો નંબર 94-269-95-495 સંપર્ક કરશો તો મહાગુજરાત વાલી મંડળ આપના તકલીફમાં ભાગ લેવા માટે તુરંત આપનો સંપર્ક કરશે। દરેક વિદ્યાર્થીઓ પરીક્ષામાં સારા માર્ક્સ મેળવે તેવી પ્રભુ પાસે પ્રાર્થના કરતા જણાવવાનું કે વિદ્યાર્થીઓ, આપ જાણો છો કે સફળતા કોઈ વેચાતી ચીજ મળતી નથી, એને માત્ર મહેનતથી જ એ મળે છે। તો આપ સર્વે ખૂબ જ મહેનત કરી હશે અને એના પરિણામ રૂપે આપ સર્વેને સારા માર્ક્સ આવે તેવી ફરીથી શુભેચ્છા। અને એમાં પણ જો કંઈ થોડું ઘણું તમને ન આવડ્યું હોય તો પણ તમે આગલા પેપરની ખૂબ જ સારી બીજે દિવસે સારી તૈયારી કરી અને પરીક્ષા ભરવા જાશો તેવી ખાસ અપીલ કરવામાં આવે છે। વિશેષમાં વિદ્યાર્થીઓને ખાસ ભલામણ કે આપ જ્યારે પણ પરીક્ષા આપવા જાઓ ત્યારે ઈશ્વરને પ્રાર્થના કરી, મા બાપ અને વડીલોના આશીર્વાદ લઈ અને જજો, જેથી આપનો આત્મવિશ્વાસ વધી જશે અને આપ ખરેખર એમાં ખૂબ જ તમને સફળતા મળશે તેવી મને પણ પૂરી શ્રદ્ધા છે। અને એટલું જ